આજે બજારમાં સકારાત્મક વલણ જોવા મળ્યું। રૂપિયો શુક્રવારના 87.53 ના બંધ ભાવ સામે 87.39 પર મજબૂત ખુલ્યો। નિફ્ટી 25,000 ની નજીક પહોંચ્યો, જ્યારે સંરક્ષણ ક્ષેત્રના શેરોમાં વધારો થયો, કારણ કે કેન્દ્રએ સબમરીન પ્રોજેક્ટની વાટાઘાટોને મંજૂરી આપી। આ સમાચારને પગલે મઝગાંવના શેર લગભગ 3% વધ્યા। યસ બેંકના શેરમાં પણ 4% જેટલો ઉછાળો આવ્યો, કારણ કે સુમિટોમો મિત્સુઈ બેન્કિંગ કોર્પ SMBC ને કંપનીમાં 24.99% હિસ્સો ખરીદવા માટે RBIની મંજૂરી મળી। આ સાથે JP મોર્ગન દ્વારા અપગ્રેડ મળતા IT શેરોમાં પણ તેજી જોવા મળી, જેમાં TCSના શેરમાં 1% થી વધુનો વધારો થયો, જ્યારે મોતીલાલ ઓસવાલ દ્વારા ER&D ક્ષેત્રમાં કવરેજ શરૂ થયા બાદ KPIT ટેકના શેરમાં પણ લગભગ 3%નો વધારો થયો। પેપર શેરોમાં પણ મજબૂતી જોવા મળી, જેમાં JK પેપરના શેરમાં લગભગ 15%નો મોટો ઉછાળો આવ્યો। આજના બજારનું એકંદર વાતાવરણ સકારાત્મક રહ્યું। આવી જ ન્યૂઝ અપડેટ માટે ધ લોકસત્તા પેજને ફોલો કરો।